નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપની ઓનલાઈન એજ્યુકેશનમાં હું આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 6 આપણો વિષય છે વિજ્ઞાન, એમાં જે આપણું 9મું ચેપ્ટર છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે। એમાં જે તમારું પેજ નંબર છે ટેક્સ્ટ બુકનું 84 તમારે જોવાનું છે। આની પહેલાંનો જે લેક્ચર હતો એમાં લાસ્ટ આપણે શું વાત કરી હતી તો કે વિવિધ નિવાસસ્થાનની સફર, એમાં આપણે રણ વિશે જોઈ ગયા હતા। હવે આપણે શું જોવાનું છે તો કે પર્વતીય વિસ્તાર। પર્વતીય વિસ્તાર એટલે કે શું, જે પહાડી પ્રદેશ હોય છે એ, અને પહાડી પ્રદેશમાં વિવિધ વનસ્પતિઓ વિશે અને પહાડી પ્રદેશમાં જે પ્રાણીઓ હોય છે એના વિશે આપણે જોવાનું છે। આ નિવાસસ્થાન સામાન્ય રીતે ખૂબ જ કેવા હોય છે, ઠંડા અને પવનથી ભરપૂર હોય છે, કેમ કે પહાડ જેવો ઊંચો વિસ્તાર હોય ત્યાં એકદમ ઠંડા પવનો આવતા જ હોય છે। કેટલાક વિસ્તારમાં તે શિયાળામાં બરફવર્ષા પણ થાય છે। એનું ઉદાહરણ તરીકે તમે હિમાલય છે એ પર્વતને લઈ શકો છો। પર્વતીય વિસ્તારમાં બહુ મોટી માત્રામાં વિવિધતા ધરાવતી વનસ્પતિ અને પ્રાણીઓ હોય છે। તમે આકૃતિ જે છે નીચે આપેલી છે એમાં જો તેવા પ્રકારના વૃક્ષો જોઈ શકાય છે। તમને જે આકૃતિ આપેલી છે કે પર્વતીય વિસ્તાર હોય એમાં કેવા પ્રકારની વનસ્પતિ છે એ તમે જોઈ શકો છો। જો તમે પર્વતીય વિસ્તારમાં રહેતા હોય કે તેવા વિસ્તારની મુલાકાત લીધી હોય તો તમે આ પ્રકારના પુષ્કળ વૃક્ષો જોયા હશે। આ નિવાસસ્થાનમાં પર્વતીય પરિસ્થિતિ સાથે આ વૃક્ષોનું શું થઈ ગયું હોય છે, અનુકૂલન થઈ ગયું હોય છે। આ વૃક્ષો સામાન્ય રીતે કેવા આકારના હોય છે તો કે શંકુ આકારના હોય છે તથા ડાળીઓ ઢળતી હોય છે। કેટલાક વૃક્ષો પાંદડા સોયાકાર છે, તે વરસાદના પાણીને તથા બરફને સરળતાથી શું કરે છે, સરકાવી દે છે। એટલે કે એના પાંદડાની એવી રચના થયેલી હોય છે કે જો એની ઉપર બરફ અથવા વરસાદ પડે તો શું થઈ જાય છે, તરત જ નીચે જમીન ઉપર પડે છે। વૃક્ષો પણ પર્વતમાં જોવા મળે છે, તેઓ પર્વતીય વિસ્તારમાં ટકી રહેવા અલગ અલગ પ્રકારનું અનુકૂલન ધરાવતા હોય છે। પર્વતીય વિસ્તારમાં રહેતા પ્રાણીઓ પણ ત્યાંની પરિસ્થિતિ સાથે શું કરે છે તો કે અનુકૂલન ધરાવતા હોય છે। ઠંડીથી રક્ષણ માટે તેમની ચામડી ઉપર જાડી અને રૂંવાટી ધરાવે છે। જો આપણે યાકને એનું ઉદાહરણ તમે ધોરણ 6ના જે પહેલા સેમેસ્ટર હતું એના વિશે આપણે જોઈ ગયા હતા કે યાકના શરીરની રચના એવી કરેલી હોય છે કે એના શરીર ઉપર શું હોય છે, ઉપર જે એની જાડી રૂંવાટી હોય છે એના શરીરને શું કરે છે તો કે ઠંડી સામે રક્ષણ આપે છે। ઉદાહરણ તરીકે પોતાને ગરમ રાખવા માટે યાકને શું આપેલા હોય છે તો કે લાંબા વાળ આપેલા હોય છે। પછી હિમચીતો એટલે કે સ્નેલ લેપર્ડ, જો તમને જો તમે જે ચિત્રો નીચે જોઈ છો તમારી ટેક્સ્ટ બુકમાં, એમાં જો તમને ઉદાહરણ આપેલા છે, હિમચીતો છે, યાક, પર્વતીય બકરી પર્વતીય નિવાસસ્થાન માટે અનુકૂલિત હોય છે। શરીર, પગ અને પંજા ઉપર શું હોય છે, એમને ગાઢ રૂંવાટી હોય છે, એના કારણે શું થાય છે કે બરફવાળો જે હોય છે બરફમાં એ સરળતાથી ચાલી શકે છે અને ઠંડીથી એવો બચી શકે છે। પર્વતીય બકરીઓ મજબૂત શું આપેલી હોય છે, ખરીઓ ધરાવે છે, જેથી ખડકાણ ઢાળો પર દોડી શકાય છે। પર્વતીય પ્રદેશ જેમ જેમ ઊંચાઈએ જોઈએ તેમ તેમ આસપાસના વિસ્તારો શું હોય છે, બદલાતા હોય છે અને વિવિધ ઊંચાઈઓ પર જુદા જુદા અનુકૂલન જોવા મળે છે। એટલે કે જેમ આ પર્વત ઊંચે જાય છે એમ એના અનુકૂલનો પણ શું થાય છે, એટલે કે એના વાતાવરણમાં પણ શું થાય છે, ફેરફાર થાય છે। હવે આપણે ઘાસના મેદાન વિશે જોઈએ। સિંહ જંગલમાં કે ઘાસના મેદાનમાં રહેતું સશક્ત પ્રાણી છે, જે હરણ જેવા પ્રાણીઓનો શું કરે છે તો કે શિકાર કરે છે। તે રંગમાં આછા ભૂખરા રંગનું હોય છે। હરણ તથા સિંહના ચિત્રને જો તમે નીચે હરણ અને સિંહનું ચિત્ર આપેલું છે, આ બંને પ્રાણીઓના ચહેરા ઉપર આંખો કઈ રીતે ગોઠવાયેલી છે, આ બંને પ્રાણીઓના ચહેરા પર આંખ સામેની તરફ ગોઠવાયેલી છે। જો એના તમે ચિત્ર જોયો તો એની સામેની બાજુ આંખ હોય છે। સિંહને આગળના પગને લાંબા પંજા હોય છે, જેને આંગળીઓ અંદર પણ ખેંચી શકાય છે। શું સિંહના લક્ષણો તેને જીવવા માટે કોઈ રીતે ઉપયોગી છે, એવો શું કરવામાં આવે છે પ્રશ્ન। તેને ઓછા ભૂખરો રંગ છે, તે જ્યારે શિકાર માટે ફરે છે ત્યારે ઘાસના મેદાનમાં છુપાવવા માટે મદદરૂપ થાય છે। એટલે કે એના જે શરીરનો એટલે કે ઉપર રંગ આપેલો છે એને શું કરે છે, જે ઘાસ હોય છે એમાં છુપાવવા માટે મદદરૂપ થાય છે। હરણ પણ જંગલ અને ઘાસના મેદાનમાં રહેનારું એક અન્ય પ્રાણી છે। જંગલની વનસ્પતિના મજબૂત પ્રકારને ચાવવા માટે મજબૂત એને શું આપેલા હોય છે તો કે દાંત આપેલા હોય છે। હરણને તેના સિંહ જેવા શિકારી પ્રાણીઓ દ્વારા શિકાર ન થાય અને તેનાથી બચવા માટે તે એને કેવું પ્રાણી કહેવામાં આવે છે તો કે શિકારી પ્રાણીઓની હાજરી જાળવી જરૂરી છે। શિકારની હલનચલન સાંભળવા માટે તેને કાન લાંબા આપેલા હોય છે। એટલે કે હરણના શરીરની એની રચના કેવી છે તો કે જો એના શરીરમાં કાન લાંબા આપેલા હોય છે તો એની શું કરે છે,
જે શિકારી હોય છે એનાથી બચવા માટે મદદરૂપ થાય છે। પછી કેટલીક જલીય નિવાસસ્થાનો એટલે કે સમુદ્રમાં જે માછલીઓ રહેતી હોય છે એ જો બધા દરિયાઈ જીવ પ્રાણીમાં સરળતાથી હલનચલન કરી શકે છે, માટે ધાર્યા રેખે શરીર ધરાવે છે। કેટલાક દરિયાઈ પ્રાણીઓ જેવા કે સ્ક્વિડ અને ઓક્ટોડોસ શરીર ધાર્ય રેખા હોતી નથી, તેઓ દરિયાના તળિયે રહે છે અને જે શિકાર તેમના તરફ ગતિ કરે છે તેમને પકડી લે છે। એટલે કે એમના શરીરની એ પ્રકારની રચના કરેલી હોય છે કે જે પાણીમાં રહી શકે અને પાણીમાં જ પોતાનો શું કરતા હોય છે, ખોરાક તૈયાર કરતા હોય છે। હવે આપણે શું જોવાનું છે તો કે તળાવ અને સરોવર એમાં કઈ કઈ વનસ્પતિ રહે છે અને કયા કયા પ્રાણીઓ રહે છે। શું તમે ક્યારેય તળાવ, સરોવર, નદી કે નાળામાં પણ વનસ્પતિ ઉગેલી જોઈ હશે? જો આપણે ક્યાંક તળાવમાં ગયા હોય તો ત્યાં વનસ્પતિ આપણે જોઈ છે ઉગેલી। કેટલીક વનસ્પતિ મૂળ પાણીની નીચેના માટીમાં ચોટેલા હોય છે। ભૂનિવાસીય વનસ્પતિમાં જમીનમાંથી પાણી અને પોષક દ્રવ્યો મેળવવામાં મૂળ અગત્યનો ભાગ ભજવે છે। એટલે કે જે પાણીમાં વનસ્પતિ હોય છે એ શું હોય છે તો કે જે એની જમીન હોય છે એની સાથે એના મૂળ શું કરેલા હોય છે, જકડેલા હોય છે। એટલે કે પાણીની અંદર એના મૂળ જમીનની સાથે જકડાયેલા હોય છે, એને કારણે એને શું મળતું હોય છે, પોષણ મળે છે અને પાણી પણ સાથે મળતું હોય છે અને એનું શું થાય છે તો કે વિકાસ થાય છે। આવી વિવિધ વનસ્પતિના પ્રકાર લાંબા, પોલા અને હલકા હોય છે। એટલે કે જો જે વનસ્પતિ પાણીમાં રહેતી હોય છે તમે એને ખેંચીને કાઢો તો તરત નીકળી જાય છે। એટલે કે એના મૂળ અને પ્રકાર એકદમ કેવા હોય છે તો કે પોચા હોય છે। કેટલીક જલીય વનસ્પતિ પાણીમાં સંપૂર્ણપણે શું હોય છે તો કે ડૂબેલી હોય છે। આવી વનસ્પતિના તમામ ભાગ પાણીની અંદર વિકસે છે। આમાંની કેટલીક વનસ્પતિના પર્ણો સાંકડા અને પાતળી સળી જેવા હોય છે, તે વહેતા પાણીમાં શું હોય છે, વળી જાય છે। એટલે કે જે પાણીમાં વનસ્પતિ હોય છે એકદમ કેવી હોય છે તો કે હલકી હોય છે। દેડકો સામાન્ય રીતે શેમાં રહેતો હોય છે કે તળાવના નિવાસસ્થાન તરીકે ઉપયોગ કરે છે। દેડકો તળાવના પાણી અને જમીન એમ બંને ઉપર શું કરે છે, રહી શકે છે। તેમના પાછળના પગ મજબૂત હોય છે જે તેમને કૂદકો મારવા તથા તેના શિકારને પકડવામાં શું કરે છે તો કે મદદ કરે છે। જુદા જુદા રહેઠાણમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિ વિવિધ શું ધરાવતા હોય છે। સરખામણી આપણે ખૂબ થોડા જાણીતા પ્રાણી અને વનસ્પતિની આપણે શું કરી અહીંયા ચર્ચા કરી તો કે વિવિધ પ્રાણીઓ હોય છે અલગ અલગ પ્રકારે શું કરતા હોય છે, એમાં અનુકૂલન સાધતા હોય છે અને પોતાના નિવાસસ્થાનમાં રહેતા હોય છે। હવે આપણે સજીવોની લાક્ષણિકતા જોઈ। અત્યાર સુધી આપણે શું જોયું હતું તો કે પ્રાણીઓની લાક્ષણિકતા જોઈ હતી। આપણે વિવિધ વિસ્તારમાં જોવા મળતી વસ્તુઓ, વનસ્પતિ અને પ્રાણીઓની યાદી તૈયાર કરી। થોડીવાર અટકીને આપણી યાદીમાં રહેલા ઉદાહરણોના કેટલાક સજીવ છે તે વિશે વિચારીએ। આપણે જે વસ્તુ અત્યાર સુધી આપણે જોઈ એમાં કેટલાક સજીવો છે એના વિશે આપણે શું જોવાનું છે। ચાલો જંગલમાંથી જોવા મળતી આવા ઉદાહરણની વાત કરીએ। વૃક્ષ, વેલા, નાના મોટા પ્રાણીઓ, પક્ષીઓ, સાપ, જંતુઓ, ખડક, માટી, પાણી, આ બધા શું છે તો કે જંગલમાં રહેલી વસ્તુઓના થોડાક ઉદાહરણ છે। હાલમાં તમારી આસપાસ દેખાતી વસ્તુઓ કેટલી સજીવ છે તેની અને કેટલીક વસ્તુઓ નિર્જીવ છે એનું શું બનાવવાનું છે તો કે જૂથ બનાવવાનું છે। જેમ કે આપણા ઘરમાં રહેલી ખુરશી, ટેબલ, તો એ શું છે તો કે નિર્જીવ વસ્તુ છે। એડવર્ડ લિયર દ્વારા લખાયેલી કવિતા, જો તમને નીચે છે કવિતા આપેલી છે એ તમારે શું કરવાની છે, ઘરે વાંચવાની છે। પહેલી અને બુઝોની કવિતા ખૂબ જ શું લાગી તો કે હાસ્યાસ્પદ લાગી, કારણ કે જો ખુરશી અને ટેબલ એ જીવંત નથી, તે વાત કરી શકે છે, ચાલી શકે છે અથવા સામાન્ય રીતે આપણે શું કરીએ છીએ તો કે સામનો કરતા હોય તેવી મુશ્કેલી સામનો પણ કરે છે। આપણે જાણીએ છીએ કે ખુરશી, ટેબલ, પથ્થર એવા ઘણા બધા ઉદાહરણો છે એ શું છે તો કે નિર્જીવ વસ્તુઓના ઉદાહરણ છે। એટલે કે આપણે આપણી આસપાસ એકદમ સજીવ હોય તેવા કૂતરા, બિલાડા, વાનર, ખિસકોલી, કીટકો તથા બીજા કેટલાય પ્રાણીઓ જોયા હશે। એટલે કે નિર્જીવ અને સજીવ આપણી આસપાસ જે વસ્તુઓ રહેલી છે આપણે એ બે જોઈ છે। કોઈ પણ વસ્તુ સજીવ છે તે આપણે કઈ રીતે જાણીએ છીએ તો કે ઘણીવાર એ નક્કી કરવું અઘરું હોય છે। આપણને એવું કહેવામાં આવે છે કે વનસ્પતિ સજીવ છે, પરંતુ તેઓ કૂતરા કે કબૂતરની માફક હલનચલન કરતા દેખાતા નથી। જ્યારે બીજી બાજુ કોઈ ગાડી કે બસ હલનચલન કરે છે તો સમયની સાથે વનસ્પતિ અને પ્રાણીઓના કદમાં વધારો થાય છે, પણ તો પછી ઘણીવાર આકાશમાં રહેતા વાદળનું કદ પણ વધતું હોય છે અને ઘટતું હોય છે। તો એનો મતલબ વાદળ સજીવ છે। જો આવા તમને પ્રશ્ન કરવામાં આવે છે કે કઈ આપણી આજુબાજુ જે વસ્તુઓ છે એમાં કઈ વસ્તુને સજીવ કેવી અને કઈ વસ્તુને નિર્જીવ કેવી, એના વિશે આપણે આગળનો જે લેક્ચર હશે એમાં જોશું। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।